લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હારીજ જલારામ સેવા સમિતિ દ્વારા શહેર તેમજ તાલુકામાં હિતેશભાઈ ઠક્કરને પંકજભાઈ પટેલ દ્વારા દરેક સેવાકીય પ્રવૃત્તિમાં 108ની જેમ લોકપ્રિય બન્યા। શહેરમાં જલારામ સેવા સમિતિ ટીમ હિતેશભાઈ ઠક્કર દ્વારા શહેરમાં તેમજ તાલુકામાં કોરોનાનો સમય ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટિ તેવા સમય રોડની સાઈડમાં ઝૂંપડાવાળી ને વસતા ગરીબ પરિવારો તેમજ નિરાધાર વિધવા વડીલોને ટિફિન સેવા તેમજ આકસ્મિક માંદગીને લઈ પડતી તકલીફોને લઈ પડતી હાલાકીમાં વ્હીકલ ચેર સ્ટેન્ડ ઘોડી તેમજ સંડાસ ખુરશીઓ આપવાની પણ સેવા તેમજ કેનાલોમાંથી મળેલ 2-3 દિવસની કોવાઈ ગયેલી અને ફૂલેલી ગયેલી દુર્ગંધ મારતી લાશોને અંતિમ યાત્રાની ગાડીમાં રેફરલ હોસ્પિટલ લઈ જવાની ઉમદા સેવાકીય પ્રવૃત્તિ તેમજ બિનવારસી લાશોને હારીજ મુક્તિધામની અંદર અંતિમ ક્રિયા કરાવી તેમજ આ વખત ચોમાસાની ઋતુમાં અતિવૃષ્ટિને કારણે શહેરમાંના હાઈવે રોડ ઉપર વાહનોની ટક્કરથી કે કુદરતી રીતે 50 જેટલી દુર્ગંધ મારતા મૃત ગાય માતાઓને જેસીબીથી મદદ લઈ જઈ અને ખાડો ખોદી મીઠું સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી। આવી રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હિતેશભાઈ ઠક્કર 108ની જેમ તત્પર રહેતા હોય શહેર તેમજ તાલુકામાં જલારામ સેવા સમિતિના હિતેશભાઈ ઠક્કરને પંકજભાઈ લોકપ્રિય રહ્યા છે।